જ્યારથી અટલ બ્રિજ બન્યો છે ત્યારથી વિવાદોમાં સંપડાયો છે જ્યારથી અટલ બ્રિજ બન્યો છે ત્યારથી વિવાદોમાં સંપડાયેલો છે। શહેરમાં અનેક એવા બ્રિજો બનાવવામાં આવ્યા પણ ક્યાંક ને ક્યાંક એ બ્રિજના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો તો અકસ્માતના બનાવો બનતા હોય છે। અટલ બ્રિજ ઉતરતાની સાથે જ તાંદલજા આજુબાજુના જવાના માર્ગ પર ડિવાઈડર બંધ કરતા સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો। ત્યારે આજરોજ તાંદલજા વિસ્તારમાં અનેક સ્થાનિક લોકો પોલીસ કમિશનરની કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને રજૂઆત કરી હતી કે આ ડિવાઈડર ખોલી કાઢવામાં આવે જેથી કરીને સ્થાનિકોને અવરજવર કરવામાં મુશ્કેલી ના પડે। ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક વિભાગ દ્વારા બેરિકેડનો મૂકીને રસ્તો બંધ કરવામાં આવ્યો। તમને શું લાગે મૂકવાથી ટ્રાફિક જે અકસ્માત અવારનવાર થાય છે તે બંધ થઈ જશે? લગભગ છે ને તાંદલજા વિસ્તારમાં હિન્દુ મુસ્લિમ બધી સોસાયટી છે। તાંદલજા વિસ્તારમાં 1 લાખ પબ્લિક છે અને કહેવાનો મતલબ એ છે કે રાત્રે તમે આવીને આવી રીતે બંધ કરો એ શું યોગ્ય છે? મતલબ રાત્રે તમે આવીને બંધ રસ્તો કરી દીધો એનું શું મતલબ છે? આજે અમે પોલીસ કમિશનર શ્રીને રજૂઆત કરવા આવ્યા છે। આજે જો હલ નહીં થાય તો એ રસ્તો અમે લોકો ખુલ્લો કરી દઈશું। આ ચેતવણી છે। તમે માની શકો છો કે આ બ્રિજની ખોટી ડિઝાઇનના કારણે આ લોકો પબ્લિક પરેશાન થાય છે? 100% પરેશાન થઈ ગયા છે। એ બ્રિજ તમે આગળ જો અક્ષર ચોકડીની મતલબ એ કર્યું હોત તો વધારે સારું રહેત। મતલબ ત્યાં ઉતારીને આ રસ્તો અમારી તરફ મતલબ તમે બંધ કરો છો એનું શું કારણ? મતલબ તમારી શું માંગણી છે? અમારી એટલી જ માંગ છે કે રસ્તો અમારે ખુલ્લો જોઈએ અને ત્યાં અત્યાર સુધી કોઈ એક્સિડન્ટનો કોઈ ભય નથી, કોઈ એક્સિડન્ટ થયું બી નથી। અમારી ખાલી એટલી માંગણી છે કે ત્યાં બે સ્પીડ બ્રેકર બનાવી દો તો કોઈ પ્રોબ્લેમ નથી। મતલબ આરામથી ત્યાં જાય છે અત્યાર સુધી। અત્યારે બ્રિજ બન્યા પછી બી અત્યાર સુધી લોકો જતા હતા, અત્યાર સુધી કોઈ એક્સિડન્ટ નથી કે કોઈ મરણ નથી, ત્યાં કોઈ ભય નથી, કશું નથી। કેમ તમે બંધ કરો છો રસ્તો? એનું કારણ શું? અને રાત્રે બંધ કરવાની શી જરૂર પડી તમને? આવો દિવસે અમારી 5-10 લોકોને સાથે વાત કરો, એના પછી નિરાકરણ લાવીએ કે રસ્તો કેમ બંધ કરો તમે? એનું કારણ શું? સૈયદ અયુબભાઈ, તાંદલજા વિસ્તાર આગેવાન। ગામના દ્રશ્યો સર્જાય છે ત્યારે ટ્રાફિક વિભાગ દ્વારા બેરિકેડ મૂકીને અનેક વિસ્તારોના ડિવાઈડરો બંધ કરવામાં આવ્યા છે। શું કહેશો? કદાચ હું તો એવું જ કહીશ ભાઈ કે અમે લોકો જે શહેરમાં રહીએ છીએ ત્યાં નરેન્દ્ર દામોદરદાસ મોદી જે સાંસદ બનેલા છે એ શહેર છે અને અમે અહીંયાના લોકલ લોકો છીએ જે અમારા નરેન્દ્ર મોદી સાહેબે અમને સપનો બતાડેલો, વિકાસનો સપનો બતાડેલો, સૌનો સાથ સૌનો વિકાસ। તે છતાં અહીંયા ગધેડા જેવા ઓફિસરો, વડોદરા શહેરમાં ગધેડા જેવા મ્યુનિસિપલ કમિશનર ઓફિસરો અને તમામ ઓફિસરો ગધેડા જેવા છે જેણે લોકોને બ્રિજના જે સંકલન કરેલા છે એકદમ તદ્દન ખોટા કરેલા છે। જે રીતે તમે જોશો કે આખા હિન્દુસ્તાનમાં ફર્સ્ટ અકોટાનો બ્રિજ એવો હશે જ્યાં ટ્રાફિક સિગ્નલ પર સ્ટેપર પર વાહનો ઊભા રહે છે। અહીંયા તમે અટલ બ્રિજ પર ઉતરશો ત્યાં એલેમ્બિક પાસે જોશો તમે અવારનવાર ટ્રાફિક ત્યાં રહે છે અને અહીંયા અમારા જે ઓલ્ડ પાદર રોડ પર જે બ્રિજ ઉતરે છે જે ઓછામાં ઓછો 150 થી 200 મીટરથી રાઈટ મારવાનો જે કોઈને અડચણ જ નથી થતું। અને તમે અગાઉ બી જો એક બી એક્સિડન્ટ એક સાયકલથી લઈને એક 4 વ્હીલરથી લઈને કોઈ એક્સિડન્ટની રચના થઈ જ નથી થઈ। તે છતાં અહીંયા ખોટી પરેશાન કરવા માટે આ રસ્તો રોકી દીધેલો છે અને કદાચ અમારા નરેન્દ્ર મોદી સાહેબને હું અમારી વાત સોશિયલ મીડિયાથી અને મીડિયાથી પહોંચાડવા માગું છું કે અમારા નરેન્દ્ર મોદી સાહેબનું આ વડોદરા શહેર છે જ્યાંથી સંસદ બનેલા, અહીંયાના લોકલ કોર્પોરેટરો અને સાંસદ અને જે બી ધારાસભ્ય જે ગધેડા જેવા છે જે પબ્લિકનો સવાલના જવાબ આપી શકતા નથી અને એમની સાથે ઊભા રહી નથી શકતા। તો આવા તો કેવા કોર્પોરેટરો અને આવા તો કેવા ધારાસભ્યો જે નરેન્દ્ર મોદી સાહેબ જ્યાંના સાંસદ હતા અને આજે PM છે, પ્રાઇમ મિનિસ્ટર છે, ત્યાંની અવામની જોડે નથી। તો કદાચ અહીંના ઓફિસરો બી ગધેડા છે ને અહીંના સાંસદ અને કોર્પોરેટરો બી ગધેડા છે। અમે તો એવી ઈચ્છીએ છીએ કે સૌનો સાથ સૌનો વિકાસ જે નરેન્દ્ર મોદી સાહેબનો સપનો હતો એ અમારી જોડે સાથે લઈને ચાલે ને અમારા આના પહેલાં બી નરેન્દ્ર મોદી સાહેબ જે અમારા અહીંયાથી સાંસદ ઉભેલા અમારા વિસ્તારમાંથી ખોબા ભરીને વોટ આપેલા છે તે છતાં દુઃખ અને પરેશાનીમાં અમારું વખત નિતરણ કરીએ છીએ। મોહસિન ખાન પઠાણ। Subscribe now and press the bell icon. Never miss an update.